अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। પાછળના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. તો યોગ દર્શન સાધન પાદનો આપણો 30મો સૂત્ર ચાલે છે. આ સૂત્રની અંદર જે 5 પ્રકારના જે યમ છે, અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 યમના વિષয়ে સમજાવવામાં આવ્યું છે. આની અંદર આપણે અહિંસા, સત્ય, આ 2 વસ્તુ, આ 2 યમને આપણે પાછળના જે છેલ્લો પાઠ હતો એની અંદર આપણે આનું વિવેચન કર્યું હતું. હવે આગળનો જે યમ છે અસ્થેય, એના ઉપર આપણે વિચાર કરીશું. તો સ્થેયમ કેને કહેવાય, એના માટે આ સૂત્રના વ્યાસ ભાષ્યની અંદર કહેવામાં આવ્યું છે, સ્થેયમ અશાસ્ત્રપૂર્વકમ દ્રવ્યાણામ પરતઃ સ્વીકરણમ. સ્થેયમ એટલે શું? તો પહેલાં અસ્થેયમને સમજવા માટે પહેલાં સ્થેયમને સમજવું પડશે. સ્થેયમ એટલે શું થાય? તો અશાસ્ત્રપૂર્વકમ, અશાસ્ત્ર એટલે વગર અનુમતિ વગર, પૂછ્યા વગર બીજાનું આપણે દ્રવ્ય એટલે બીજાની કોઈ વસ્તુ આપણે સ્વીકાર કરી લઈ એને કહેવાય સ્થેયમ, ચોરી. આપણે અનુમતિ નથી લીધી, પૂછ્યા વગર કોઈનું દ્રવ્ય, કોઈ વસ્તુ છે આપણે એમણે લઈ લઈએ છીએ. તો આ વ્યવહાર 2 પ્રકારે થાય છે. એક તો જો ચોરી કરતો હોય જે માણસ, કોઈના ઘરમાં જાય અને એ જેનું ઘર છે, જે એનો માલિક છે, સ્વામી છે, એની જે વસ્તુઓ છે એ વસ્તુઓને અશાસ્ત્રપૂર્વક એટલે એની આજ્ઞા વગર, એની અનુમતિ વગર, પૂછ્યા વગર જ ચોરી કરીને એ વસ્તુ ત્યાંથી લઈ જાય છે. એક તો આ કહેવાય કે અશાસ્ત્રપૂર્વક, આને આપણે ચોરી કહીએ છીએ. બીજું કે સામેથી એને ડરાવી ધમકાવીને એનાથી છીણીને ઝપટીને લઈ જાય છે જે વસ્તુ, આ પણ એની પૂછ્યા વગર, એની અનુમતિ નથી, સ્વીકૃતિ વગર, જેને આપણે કહીએ સ્વીકૃતિ, એની સ્વીકૃતિ નથી, તમે આ વસ્તુ લઈ લો, જબરદસ્તી એને છીની લઈ છે, આપણે ઝપટીને એને લઈ લઈએ છીએ. એવા પણ આને પણ આપણે ચોરી કહી છે કે પછી આને ગુંડાગર્દી આપણે કહી છે. આ પણ સ્થેયમની અંદર આવશે. આ 2 પ્રકારનું થઈ ગયું સ્થેયમ. અને ત્રીજું જે આપણે વ્યવહારમાં કરતા હોઈએ છીએ, આપણે પરસ્પર એકબીજાને જાણતા હોઈએ છીએ, આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા મિત્રો છે, ત્યાં જે વસ્તુઓ છે એને પણ આપણે પૂછ્યા વગર લઈ લઈએ છીએ. આ પણ સ્થેયમની અંદર જ આવશે. ગમે એ વસ્તુ આપણે જોતી હોય, આપણા પરિવારના કોઈ સભ્યો હોય, આપણા મિત્ર હોય, તો એક વખત એને પૂછવું જોઈએ, એને સૂચના આપવી જોઈએ. એના તરફથી સહજ સ્વીકૃતિ છે કે ભાઈ તમે મારી બધી વસ્તુ લઈ શકો છો, તો વાંધો નથી. એને સ્વીકૃતિ આપેલી છે તો વાંધો નથી. પણ એનાથી હજી આપણે સ્વીકૃતિ નથી લીધી. આવી સ્થિતિની અંદર શું કરવું જોઈએ? એક વખત એને સૂચના કા એની અનુમતિ લઈને પછી વસ્તુ ગ્રહણ કરવાનો આપણો આદત નાખવી જોઈએ, આપણો સંસ્કાર બનાવવો જોઈએ. તો સ્વીકૃતિ વગર જે આપણે બીજાના દ્રવ્યોને ગ્રહણ કરી લઈ છે એ બધું સ્થેયમમાં આવશે, ચોરીની અંતર્ગત આવે છે. તત્પ્રતિષેધઃ પુનરઅસ્પૃહા રૂપમ અસ્થેયમ
ઇતિ તત્પ્રતિષેધમ. આના વિરુદ્ધ એટલે કે આપણે પૂછ્યા વગર કોઈની કઈ વસ્તુ લેતા નથી. પુનર અસ્પૃહા, એક તો લેતા નથી અને લેવાની ઈચ્છા પણ નથી કરતા. બંને વસ્તુ સમજજો. એક તો હોય કે ભાઈ આપણે સ્વીકૃતિ પૂર્વક કોઈની વસ્તુ લઈ છે, સ્વીકૃતિ વગર કોઈની વસ્તુ લેતા નથી, અને કોઈ સ્વીકૃતિ વગર કોઈની વસ્તુ લેવાની ઈચ્છા પણ નથી કરતા. એક હોય ને કે ભાઈ આની હું સ્વીકૃતિ લો પછી લો, પણ અંદરથી હજી ઈચ્છા થાય છે, લેવાની ઈચ્છા થાય છે. લેવાની ઈચ્છા પણ ન થવી જોઈએ. બીજાનો દ્રવ્યો પર આપણને લોભ ન આવવો જોઈએ. બીજાની કોઈ વસ્તુ છે એના ઉપર આપણો લાલચ, લોભ ન આવવો જોઈએ. અંદર ઈચ્છા ન થવી જોઈએ કે હું આ વસ્તુ આ અડાવરો થાય તો એકવાર લઈ લઉં, એવી ઈચ્છા પણ ન થવી જોઈએ. તો તત્પ્રતિષેધ પુનર અસ્પૃહા રૂપમ, અંદર ઈચ્છા ન થવી. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે બીજા જે માણસો છે એના જે દ્રવ્યો છે એને એની સ્વીકૃતિ વગર, એનો જે સ્વામી છે, એ દ્રવ્યનો જે સ્વામી છે, માલિક છે, એને પૂછ્યા વગર, એની સ્વીકૃતિ વગર, એની અનુમતિ વગર આપણે એની વસ્તુ ન લેવી જોઈએ અને એની ઈચ્છા પણ મનમાં ન કરવી જોઈએ. એનું નામ છે અસ્તેયમ. તો આ અસ્તેયમનું સ્વરૂપ અહીંયા વ્યાસભાષ્યની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હવે બ્રહ્મચર્ય ચોથું, અહિંસા, સત્ય અને અસ્તેય, આ 3 યમનું આપણે ઉપર વિવરણ જોયું. હવે જે ચોથું છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય કેને કહેવાય? તો વ્યાસભાષ્યની અંદર કહેવામાં આવે છે બ્રહ્મચર્યમ ગુપ્તેન્દ્રિયસ્ય ઉપસ્થસ્ય સંયમઃ. બ્રહ્મચર્ય એટલે શું? ગુપ્તેન્દ્રિયને જ ખોલવામાં આવ્યું છે. ઉપસ્થેન્દ્રિય, આપણું જે ઉપસ્થેન્દ્રિય છે, જનનેન્દ્રિય છે, એનું સંયમ કરવું, એનું નામ છે બ્રહ્મચર્ય. એટલે વીર્યનું રક્ષણ, શુક્રનું રક્ષણ કરવું. અને આપણી આ ઇન્દ્રિય ચંચળ હોય છે અને આને કાબૂ કરવા માટે અત્યંત અધિક પુરુષાર્થ કરવો પડે છે. અને આને આપણે નિયંત્રિત કરી લઈએ તો બીજી ઇન્દ્રિયો પણ નિયંત્રિત કરવામાં આપણને અનુકૂળતા બની જાય છે. અને બ્રહ્મચર્યનું શાસ્ત્રોમાં અત્યંત મહત્ત્વ છે. આપણી જે આપણા શરીરની અંદર જે વીર્યરૂપી ધાતુ બને છે, શુક્રરૂપી જે ધાતુ બને છે, એ ધાતુનો 2 પ્રકાર ઉપયોગ શાસ્ત્રની અંદર વિધાન આવે છે. એક તો સંતાનોત્પત્તિ માટે અને બીજું ઉર્ધ્વ રહેતા, એ જે વીર્યરૂપી શક્તિ છે એને ઉપર બાજુ ગમન કરવાનું, શરીરમાં એને ફેલાવવું. અને જે મોક્ષ માર્ગી હોય તો એને બ્રહ્મચર્યનું પાલન અત્યંત આવશ્યક હોય છે, ગમે એ આશ્રમમાં હોય. પહેલો છે વિદ્યાર્થી જીવન છે, એ તો બ્રહ્મચર્ય કાળ છે આખો 25 વર્ષ સુધી, ઓછામાં ઓછું, વધારે પણ રહી શકે છે. એ પછી ગૃહસ્થ આશ્રમ છે, એની અંદર પણ સંતાનોત્પત્તિ છોડીને બીજા સમયે એનું બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ત્રીજું આશ્રમ છે વાનપ્રસ્થ આશ્રમ, એમાં પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. અને ચોથું છે સંન્યાસ, એમાં તો સંપૂર્ણપણે કરવું જ જોઈએ. તો જ્યારે બ્રહ્મચર્યનું પાલન કરીએ છીએ તો જ આપણે ઈશ્વર પ્રાપ્તિ કરી શકીએ છીએ. હવે આમાં એક વસ્તુ સમજવા જેવી છે કે બ્રહ્મચર્યનું પાલન કરવું એટલું સહેલું નથી. સામાન્ય રૂપથી આપણું ખાનપાન હોય છે તો આપણે ખાનપાન ઉપર એટલું કેન્દ્રિત ધ્યાન નથી દેતા, તામસિક ભોજન કરી લઈએ છીએ. આપણે બાહ્ય વૃત્તિઓ છે, આપણે આખો દિવસ જે આપણા નેત્રોથી આપણે જોતા હોય એનાથી પણ ઘણી બધી વૃત્તિઓ આપણા મનની અંદર એવી વહી જતી હોય કામુકતાની, જેના લીધે કઠિન થતું હોય. તો પહેલાં આપણે બ્રહ્મચર્ય શબ્દને સમજવાનું. यदि આપણે બ્રહ્મચર્ય શબ્દને સમજી લઈએ તો બ્રહ્મચર્યનું પાલન કરવું આપણા માટે સહેલું થઈ જશે. ઘણા બધા શું પ્રયત્ન કરતા હોય બ્રહ્મચર્ય માટે કે ખાલી વીર્યનું રક્ષણ કરવું એટલો જ એનો અર્થ સમજતા હોય અને એના માટે દિન રાત પુરુષાર્થ કરતા હોય. પણ બ્રહ્મચર્ય શબ્દની અંદર વાસ્તવિક શબ્દ શું છે? બ્રહ્મચર્ય. બ્રહ્મણી ચરિતુમ શીલમ યસ્ય, બ્રહ્મમાં વિચરણ કરવાનો જેનો સ્વભાવ છે એને બ્રહ્મચારી કહેવાય. હવે જે બ્રહ્મચારીનો ભાવ છે, કર્મ છે, એને બ્રહ્મચર્ય કહેવાય. તો બ્રહ્મણી એટલે ઈશ્વરની અંદર વિચરણ કરવાનો આપણો આદત હોવી જોઈએ, સ્વભાવ હોવો જોઈએ. અગર આપણે વીર્યનું રક્ષણ કરવું છે, ઉપસ્થેન્દ્રિયને નિયંત્રિત કરવું છે, તો એના માટે સીધો અને સરળ ઉપાય છે કે બ્રહ્મમાં વિચરણ કરવાની આદત નાખવાની. બ્રહ્મમાં એટલે ઈશ્વર વિષયક આપણું ચિંતન હોવું જોઈએ. આપણું જે સ્વાધ્યાય છે, આપણું જે ચિંતન મનન છે, એ ઈશ્વર વિષયક હોવું જોઈએ.
જ્યારે આપણે ઈશ્વર વિષયક ચિંતન મનન કરશું, ઈશ્વર વિષયક સ્વાધ્યાય કરશું, તો સ્વતઃ આપણા જે વિચાર છે, આપણું જે ચિત્ત છે એ શુદ્ધ થતા જશે, નિર્મલ થતા જશે. અને જ્યારે આપણું ચિત્ત શુદ્ધ હશે, નિર્મળ હશે, તો એની રીતે સ્વાભાવિક રીતે જ આપણું જે ઉપસ્થિતિ છે એ નિયંત્રિત થઈ જશે. આપણા અંદર જે વિકૃત વિચારો છે એ નિયંત્રિત થઈ જશે. તો સ્વતઃ આપણું વીર્ય રક્ષણ થઈ જશે. તો આપણું આ શબ્દને સમજવાનું, બ્રહ્મચર્ય આપણું જે ચર્ય દિનચર્યા છે એ ઈશ્વરના આધારે હોવી જોઈએ, વેદના આધારે હોવી જોઈએ. આપણું જે વિચરણ છે, આપણું જે મન છે, આપણું જે ચિંતન મનન છે, ઈશ્વરમય હોવું જોઈએ. જ્યારે આપણે બ્રહ્મની અંદર, ઈશ્વરની અંદર વિચરણ કરતા શીખી જાય તો આપણું બ્રહ્મચર્ય સિદ્ધ થઈ જાય છે. તો આ ચોથું જે યમ હતું એના વિષયમાં આપણે અહીંયા જોયું. હવે પાંચમું યમ છે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે શું? એના માટે વ્યાસભાષ્યની અંદર કહેવામાં આવ્યું છે, વિષયાણામ અર્જન રક્ષણ ક્ષય સંગ હિંસા દોષ દર્શનાદ અસ્વીકરણમ અપરિગ્રહ. તો અપરિગ્રહ, તો પહેલાં પરિગ્રહને સમજીએ. પરિગ્રહ એટલે જે વસ્તુઓ આપણે ભેગી કરીએ છીએ, અનાવશ્યક વસ્તુઓને, જેની આપણા જીવનમાં એટલી બધી ઉપયોગિતા નથી, આવશ્યકતાઓ નથી, છતાં પણ આપણે એને એકત્રિત કરીએ છીએ, એનું નામ છે પરિગ્રહ. હવે એમાં દોષ શું છે? આપણે એટલી બધી વસ્તુઓ ભેગા કરતા હોય આપણા ઘરની અંદર, આપણા ઘરની અંદર કેટલા બધા વસ્તુઓ આપણે એકત્રિત કરીને રાખતા હોય, જેનો ઉપયોગ આપણે કેટલા લેતા હોય. વરસમાં ઘણી બધી વસ્તુઓ તો એવી હોય કે વરસમાં એકાદ વખત આપણને ઉપયોગ લાગતી હોય. ઘણી બધી વસ્તુઓ એવી પણ હોય કે વરસ, 2 વર્ષ, 3 વર્ષ, અમુકના ઘરોમાં 5 વર્ષ સુધી વસ્તુઓ પડી હોય. પુસ્તકો પડી હોય, કપડાઓ પડ્યા હોય, ઘણી બધી એવી વસ્તુઓ એમનામ પરિગ્રહ કરીને રાખેલી હોય છે. તો આપણા જીવનમાં આપણે જેટલી વસ્તુઓની આવશ્યકતાઓ છે, જેના વગર આપણું જીવન નહીં ચાલે, એટલી જ વસ્તુઓનો આપણે પરિગ્રહ કરવો જોઈએ. અત્યંત આપણે વસ્તુઓનો પરિગ્રહ કરશું તો એમાં શું પ્રોબ્લેમ, શું છે, બાધાઓ, સમસ્યાઓ શું છે? તો એના માટે અહીંયા કહેવામાં આવ્યું છે, પહેલો દોષ શું છે? અર્જન રક્ષણ ક્ષય સંગ હિંસા. તો કેટલા થઈ ગયા? 4 દોષ. 5 અર્જન રક્ષણ ક્ષય સંગ અને હિંસા. આ 5 દોષ આ પરિગ્રહ કરવાથી આવે છે. તો પહેલું દોષ શું છે? અર્જન. તો આપણે તો આપણો જે સમય છે, આપણી જે શરીરની શક્તિ છે, આપણી જે બૌદ્ધિક શક્તિ છે, એ આપણે આ વસ્તુઓના ઉપાર્જન માટે, એને મેળવવા માટે, વસ્તુઓને મેળવવા માટે એમાં આપણે આપણી શક્તિ એમાં લગાવીએ છીએ. તો પહેલો દોષ તો આવશે ઉપાર્જન દોષ, કે આપણે જે પણ આપણે ભોગવીએ છીએ, માની લો કે આપણે ગાડી જોઈએ છે, કે આપણે સારું મકાન જોઈએ છે, સારા કપડાં જોઈએ છે, આપણે આપણું જીવન સાધારણ વસ્તુઓથી પણ આપણે જીવન જીવી શકીએ છીએ, આપણે સાધના કરી શકીએ છીએ. પણ ઘણા બધાને એવું હોય કે નહીં, મારે બહુ સારા કપડાં પહેરવા છે. તો સારા કપડાં પહેરવા માટે 1000 રૂપિયા, 2000, 5000 રૂપિયા મીટર સુધી પણ કપડું મળે છે. તો એના માટે શું કરવું પડે? એના માટે ઉપાર્જન માટે અત્યંત પુરુષાર્થ કરવો પડે, અધિક કમાવવું પડે. તો પોતાનો જે જીવનનો જે સમય છે એ ઉપાર્જનમાં વયો જાય છે વસ્તુઓના. હવે કોઈને ગાડી લેવી છે, સારી એવી ગાડી, હવે એનું જીવન ચાલે છે સાધારણ ગાડીથી ચાલે છે, ગાડી વગર પણ ચાલે છે, પણ હવે ગાડી જોઈ છે ઘરમાં, બીજાના ઘરમાં છે તો મારા ઘરમાં પણ હોવી જોઈએ. તો હવે એના ઉપાર્જન માટે એ અત્યંત પોતાના જીવનનો બધો સમય એમાં લગાડે છે. EMI ઉપર લઈ લે છે, પછી વર્ષો લાગી જાય છે EMI ભરવામાં, લોન ભરવામાં, અને એને ઉપાર્જનમાં જ એનો સમય વયો જાય છે. તો પેલો પરિગ્રહની અંદર શું સમય જાય છે? ઉપાર્જન રૂપી દોષ આવે છે, અને ઉપાર્જન માટે આપણો સમય અને આપણી ઉર્જા એમાં લાગી જાય છે. બીજું છે રક્ષણ. હવે માની લો કે આપણે સાધનો જે એકત્રિત કર્યા છે, જે વસ્તુ આપણા ઘરની અંદર છે, એનું રક્ષણ કરવું પડે છે. આપણે ગાડી લઈ લીધી તો ગાડીનું રક્ષણ, આપણે ઘર મકાન સારું બનાવ્યું તો એનું રક્ષણ. જે વસ્તુ આપણે પરિગ્રહ કરશું એનું રક્ષણ પણ કરવું પડશે, રક્ષા કરવી પડશે. ઘણા બધા આપણે જોઈ શકીએ છીએ કે બહુ મોટો બંગલો હોય તો એના માટે સિક્યોરિટી ગાર્ડ રાખવા પડે છે, 1 2 સિક્યોરિટી ગાર્ડ રાખવા પડે છે. ગાડી છે તો ગાડીની સુરક્ષા માટે રાખવું પડે છે. ઘરમાં આપણે સોનું છે કે પૈસાઓ છે
તો એના માટે આપણે રક્ષણ માટે પુરુષાર્થ કરવો પડે છે, વ્યવસ્થા કરવી પડે છે, લોકરમાં રાખવું પડે છે. તો જેટલા પણ આપણા જીવનમાં સાધનો છે, આપણે પરિગ્રહ કરીએ છીએ, એના રક્ષણ માટે પણ આપણે અત્યધિક આપણો સમય અને ઉર્જા એમાં લગાવીએ છીએ. જે યોગી માણસ હોય છે એ બધું ત્યાગ કરી દે છે. એના પાસે 2 જોડી કપડાં હોય છે, જેટલી આવશ્યક છે જીવન માટે, જેના વગર જીવન ચાલશે નહીં એટલા જ સાધનો એના જીવનમાં હોય છે. આપણે ગમે એ સાધુ સંન્યાસીની આપણે જીવની વાંચીએ કે કોઈ સાધુ સંન્યાસી આપણે આજુબાજુ એના જીવન જુઓ તમે, એના પાસે કેટલા સાધનો હોય છે, જેટલા એના જીવન માટે આવશ્યક છે એટલા સાધનોનું એ પરિગ્રહ એકત્રીકરણ કરે છે. જે અનાવશ્યક સાધનો છે એનું એકત્રિતકરણ કરતા નથી. સાધનો શા માટે છે? આપણા મોક્ષ સુધી પહોંચવા માટે સાધન રૂપમાં છે આ બધો સંસાર, બધી વસ્તુઓ. તો વસ્તુઓ આપણા લક્ષ્ય માટે હોવી જોઈએ કે આ મોક્ષ માર્ગમાં મારે ઉપાય સાધનો તરીકે ઉપયોગ કરવાની છે. આપણે ભોગ માટે અત્યધિક વસ્તુઓને એકત્રીકરણ કરીએ છીએ. આપણે આપણા જીવનમાં વિચાર કરીએ બધા, તો આપણે આપણા જીવનમાં જે વસ્તુઓ એકત્રિત કરી છે એમાંથી કેટલી બધી એવી વસ્તુઓ છે જેને આપણે પોતાના ભોગ માટે જ ખાલી એકત્રિત કરીને રાખીએ છીએ. તો આ પરિગ્રહનો આ બીજો દોષ અહીંયા બતાવવામાં આવે છે કે વિષયનામ અર્જનમ, અર્જનમ પછી રક્ષણ, રક્ષણ માટે ઘણો બધો સમય એમાં આપણો વયો જાય છે. રક્ષણ પછી શું કહેવામાં આવે છે? ક્ષય. હવે ત્રીજો દોષ શું છે? ક્ષય. ક્ષય એટલે શું? કે આ વસ્તુ નષ્ટ થઈ જશે, આ વસ્તુ કોઈ ચોરીને લઈ જશે, તો એના માટે આપણને એનો વિનાશનો એક ભય હોય, બીક હોય આપણા અંદર. આપણે અનુભવ કરી શકીએ છીએ કે આપણા ઘરમાં સોના ચાંદી ગમે એ વસ્તુ હોય તો આપણને એની એક બીક હોય આપણા અંદર કે આ કોઈ લઈ જાય નહીં. એવી બીક ન હોવી જોઈએ આપણા અંદર. બીક છે તો એના મતલબ આપણે પરિગ્રહ જ્યાં જ્યાં આપણે સાધન છે ત્યાં ત્યાં આપણે ક્ષયનો, એનો વિનાશનો ભય આપણા અંદર સતત હશે. હવે જે સાધુ સંન્યાસી માણસ છે એનું જીવન આપણે જોઈએ તો એના જીવનમાં એને કોઈ બીક જ ન હોય. એનું ઘર, એનું મકાન, એનો રૂમ પ્રકોષ્ઠ ખુલ્લો હોય, એને કાંઈ બીક નથી. એના પાસે એટલા સાધનો જ નથી, એને બીક જ નથી કે આ કોઈ લઈ જશે. એક તો હોય કે કોઈ લઈ જાય, બીજું એક વિનાશનો ભય પડ્યો ને કે આ ગાડી લઈ લીધી છે, હવે આ થોડાક વર્ષો પછી તો જૂની થઈ જવાની, 5 વર્ષ થઈ ગયા, 6 વર્ષ થઈ ગયા, હવે આ ગાડીના 15 વર્ષ થઈ ગયા, આની વેલિડિટી પૂરી થઈ ગઈ. તો એક ક્ષય એટલે વિનાશનો પણ આપણને ભય હોય. મકાન છે, આપણું આ મકાન છે હવે જૂનું થતું જાય છે, તો જેમ જેમ જૂનું થાય તેમ તેમ આપણને અંદર એક પીડા વધે કે આ હવે જૂનું થતું જાય છે આ મકાન, તો એનો એક ક્ષયનો આપણા અંદર ભય લાગે છે. તો આપણે જેટલી બધી આપણે આપણા જીવનની અંદર વસ્તુઓ એકત્રિત કરીએ છીએ, પરિગ્રહ કરીએ છીએ, તો એનો વિનાશનો, એનો ક્ષયનો પણ આપણને એક ભય હોય છે. તો ક્ષયરૂપી દોષ પણ આપણને હેરાન કરે છે. ચોથો દોષ છે સંગ. સંગ દોષ. હવે ઘણી બધી વસ્તુઓ આપણા ઘરમાં હોય તો આપણને લાગે આ વસ્તુ આટલા દિવસથી પડી છે, આનો ઉપયોગ નથી કર્યો તો હવે કરવો જોઈએ, નકર તો આ વસ્તુ હું મેં લઈ આવ્યો તો આનો કંઈક ભોગ તો કરવો જ પડશે. તો ભોગ કરવો પડશે એટલે એ એનો સંગ કરે છે. સુરેશભાઈ, આ વારવાર તમે વચ્ચે મોકલતા નહીં, તમે આ જે સંકેતો કરો છો એનાથી ધ્યાન ભટકે છે, તો કૃપયા તમે આ વચ્ચે હવે સ્ક્રીનમાં મોકલતા નહીં કંઈ. તો સંગ દોષ એટલે શું? કે આપણે આપણા જીવનમાં જે સાધનો છે તો ઘણી બધી વખત એ સાધનોની સાથે આપણો સંગ થઈ જાય છે, આદત પડી જાય છે એને ભોગવાની. હવે ઘણા બધાના ઘરમાં ગાડી ઊભી છે, તો ગાડી ઊભી છે તો ચાલો ગાડી ઊભી છે તો આટલા દિવસથી ઊભી છે તો એક રાઉન્ડ મારી આવીએ. ઘરમાં કંઈક વસ્તુઓ છે તો આવા ઘણા બધા સંગ દોષ આવી જાય છે કે આપણે જબરદસ્તી એનો ઉપયોગ કરવો પડે છે. તો એક આ પણ દોષ આવે છે. ત્રીજું, 5મો દોષ છે હિંસા. કે આપણે જેટલા બધા પણ સાધનો ભેગા કરીએ છીએ, પાછળ પણ આવ્યું હતું કે આ જે ઉપભોગ છે વગર હિંસાએ તો સિદ્ધ થવાનો નથી. આ સંસારની અંદર ગમે આપણે ઉપભોગ, આપણે ગમે વસ્તુ પદાર્થ આપણે આપણા જીવનમાં લઈ આવીએ, એની પાછળ જે પુરુષાર્થ અને હિંસા થઈ છે એનાથી આપણે જોડાઈએ છીએ. તો આપણે જેટલા બધા વસ્તુઓનો પરિગ્રહ કરશું, એકત્રીકરણ કરશું, ભેગા કરશું, તો એના માટે ઘણી બધી હિંસાઓનો પણ આપણે સામનો કરવો પડશે. એના લીધે ઘણી બધી હિંસાઓમાં આપણે સહાય આપી દઈશું, પરોક્ષ રૂપથી, પ્રત્યક્ષ રૂપથી નહીં.
આપણે ગાડી લઈ આવ્યા, એક ગાડી ઘરમાં હતી, બીજી પણ લઈ આવ્યા, ત્રીજી લઈ આવ્યા. હવે આપણે આટલી બધી ગાડી, આપણે એક ગાડીથી પણ આપણું જીવન ચાલી શકે છે, પણ નહીં, આપણા ઘરમાં 8-10 પ્રકારની ગાડીઓ હોવી જોઈએ. હવે આટલી બધી ગાડીઓ ભેગી કરે છે માણસ, તો એ ગાડીઓ ભેગી કરે તો એ ગાડી પાછળ, એ ગાડીને ચલાવવાથી, એ ગાડીને બનાવવા માટે જે ઉપકરણોનો પ્રયોગ થયો, તો કેટલી બધી હિંસાઓ થઈ હશે. આ ખાલી ગાડીનું ઉદાહરણ દઉં છું. ગાડીને મૂકી દો, આપણે આપણા જીવનમાં આપણે ઘણા બધા કપડાઓ ભેગા કરી લેતા હોઈએ છીએ. આપણું જીવન 2, 3, 4 જોડીમાં ચાલી શકે છે, પણ આપણે 10, 15, 20, 25 જોડીઓ સુધી માણસ ભેગી કરીને રાખે છે. હવે આ જે એટલી બધી એકત્રીકરણ છે, તો એનાથી હિંસા નહીં થશે? 2 થી 3, 4 જોડીમાં પણ આપણું જીવન સરખી રીતે ચાલી શકે છે, પણ આપણે એટલી બધી ઉપભોગ કરવા માટે આપણે એકત્રીકરણ કરી લઈએ છીએ. તો એવી ઘણી બધી આપણે જીવનમાં અનાવશ્યક વસ્તુઓને આપણે એકત્રીકરણ કરીએ છીએ, એનાથી હિંસા દોષ પણ થાય છે. તો આ બધા દોષોને જોઈને જે અસ્વીકરણમ, સ્વીકાર નથી કરતા, વસ્તુઓને, પદાર્થને એકત્રિત નથી કરતા, એનું નામ છે અપરિગ્રહ. તો અપરિગ્રહ એટલે આપણે સીધું સીધું કહીએ તો અનાવશ્યક વસ્તુઓનું એકત્રીકરણ ન કરવું, એનું નામ જ છે અપરિગ્રહ. ઓછામાં ઓછી જે આપણા જીવનમાં આવશ્યક છે, જેના વગર આપણું જીવન નહીં ચાલે, જેના વગર આપણે મોક્ષ માર્ગમાં આગળ નહીં વધી શકું, એટલા જ ઉપકરણોનું, એટલા જ સાધનોનું એકત્રીકરણ કરવું. અનાવશ્યક વસ્તુઓનું આપણે એકત્રીકરણ કરીએ તો આપણે સંસારમાં જ રહેશું. આ વસ્તુઓ બધી આપણી સાથે ચોંટી જશે અને આપણને આ સંસારની અંદર બાંધીને રાખશે. જેમ જેમ આનો ત્યાગ કરશું, તેમ તેમ આપણું વજન ઓછો થતો જશે. જેમ કોઈ વસ્તુ છે, એને માની લો હવામાં ઉડવા જેવી કોઈક ફોરી વસ્તુ હોય, ફૂગો હોય, ફૂગો, એને ઘણી બધી વસ્તુઓ આપણે બાંધીને રાખીએ તો એ ઉપર ન ઉડી શકે, અને જેમ જેમ વસ્તુઓ ખોલતા જાય એમ હલકું થતું જાય, ઉપર ઉડતું જાય. તો તેવી જ રીતે આપણું આ જીવન છે કે આપણે ઉપર જવું હોય, મોક્ષ બાજુ, આપણે જ્ઞાન બાજુ વધવું હોય, પ્રકાશ બાજુ, આપણે તમસોમાં જ્યોતિર્ગમય, આપણે જ્યોતિ પ્રકાશ બાજુ જવું છે, ઈશ્વર બાજુ જવું છે, મોક્ષ બાજુ જવું છે, તો એ સાંસારિક પદાર્થ આપણે જે ચોટેલા છે એનો ત્યાગ કરવો પડશે. જેટલા આપણે વસ્તુઓનો આપણા જીવનમાંથી અનાવશ્યક વસ્તુઓનો, સાધનોનો ત્યાગ કરશું, આપણાથી દૂર કરશું, તેટલું આપણું જે જીવન છે એ હલકું થઈ જશે, આપણે ઉપર ઉઠશું, જ્ઞાન અને ઈશ્વર બાજુ આપણું જીવન જશે. તો અપરિગ્રહ ઇત્યતે યમાહ. તો આ 5 પ્રકારના યમ થયા: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 પ્રકારના યમ છે. આ યોગના જે 8 અંગ છે, એમાં પહેલું અંગ હતું યમ, અને એ યમના 5 પ્રકાર હતા, જેના વિષયમાં આપણે ચર્ચા કરી. તો આ યમના વિષયમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળના સૂત્રો ઉપર વધીશું. બધાને સ્પષ્ટ થઈ ગયું છે? તો હું પૂછી લઉં થોડુંક. સત્ય કોને કહેવાય? સત્ય અહીંયા આપણે જે ભણ્યા છીએ એ આધારે તમારે બતાવવાનું છે. સત્ય એટલે શું? સત્ય એટલે તમે શું સમજ્યા છો? સત્ય કોને કહેવાય? અથર્વ મુનિજી, ચંદનભાઈ, નરેશભાઈ. અન્યાયપૂર્વક કોઈને દુઃખ ન દેવું. સત્ય, સત્ય આ તો અહિંસાનું થઈ ગયું. ચંદનભાઈ. ચંદનભાઈ અવાજ નથી આવતી તમારી. હા બોલો ચંદનભાઈ. જે બોલીએ, જે જાણીએ, મતલબ જે જાણીએ એ જ આપણે બોલીએ, એ સત્ય. એક જ વાક્ય છે, યથાર્થે વાંગ મનસે, કે જેવું મનમાં છે એવું જ વાણીમાં હોવું. જેવું આપણે દૃષ્ટમ, યથા દૃષ્ટમ, જેવું આપણે જોયું છે, જેવું આપણે અનુમાન કરેલું છે અને જેવું સાંભળેલું છે. 3 વસ્તુનું ધ્યાન રાખવાનું. જેવું આપણે જોયું, જેવું આપણે અનુમાન કરેલું અને જેવું આપણે સાંભળ્યું, તેવું જ આપણા વાણી ઉપર હોવું. વાણી અનમાં વનમાં આવું જ વસ્તુ, યથા જેવું મન છે એવું જ વાણી, આ બંનેનું સામંજસ્ય હોવું જોઈએ. મનમાં કાંઈ છે, વાણીમાં કાંઈક છે તો આ ખોટું થઈ જાય, અસત્ય થઈ જશે.
હવે આગળનું સૂત્ર છે, એની ભૂમિકા છે, અવતરણિકા છે તેતુ. એના વિષયમાં હજી આગળ યમ, જે 5 યમ છે એના વિષયમાં હજી આગળ એક વિશેષ વસ્તુ બતાવવામાં આવે છે. એના માટે સૂત્ર છે જાતિ દેશ કાલ સમય અનવચ્છિન્ના સાર્વભૌમા મહાવ્રતમ. 31મું સૂત્ર છે. તો બધા લોકો માઇક ખોલી લેજો અને આનું ઉચ્ચારણ કરજો. પહેલાં હું વાક્ય શબ્દ બોલીશ, એના પછી તમે બોલજો. જાતિ દેશ કાલ કાલ સમય સમય અનવચ્છિન્નાઃ નવચ્છિન્નાઃ સાર્વભૌમા સર્વભૌમા મહાવ્રતમ. મહાવ્રતમ. જી. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવે છે કે આ જે મહાવ્રત સાર્વભૌમા છે ને આચાર્યજી, જી કે સર્વભૌમા? સાર્વભૌમા. તો આ જે ઉપર યમ બતાવવામાં આવ્યા હતા એને એક તો શબ્દ કહેવામાં છે મહાવ્રતમ. યમ શું છે? મહાવ્રત છે, સામાન્ય વ્રત નથી, મહાન વ્રત છે. અગર આપણે આપણા જીવનમાં મહાન બનવું હોય તો આ મહાવ્રતોને ધારણ કરવા પડશે. અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ કેવા છે? મહાવ્રત છે. અને બીજી આની શું વિશેષતાઓ છે? જાતિ દેશ કાલ સમય. તો કાલ અને સમય એક જ વસ્તુ છે, પણ આ સમયનો અર્થ છે નિયમ. તો જાતિ દેશ કાલ અને નિયમ, નિયમથી અવચ્છિન્ન, આ એનાથી બંધાતું નથી. આ વ્રત સર્વદા સર્વસ્મિન કાલે, બધી જ રીતે, બધા જ પ્રકારથી આ વ્રતોને આપણે ધારણ કરવા જોઈએ. આનો આપણે વ્યાસભાષ્ય જોઈએ, એનાથી આ વધારે આપણને સ્પષ્ટ થશે. વ્યાસભાષ્ય છે આનું, તત્ર અહિંસા જાતિ અવચ્છિન્નાઃ. તો જે અહિંસા છે એ જાતિથી અવચ્છિન્ન છે. જાતિથી અવચ્છિન્ન એટલે જાતિથી આ સીમિત નથી, જાતિમાં બંધાતું નથી. કેવી રીતે? તો એક ઉદાહરણથી આપણે આને સમજીએ. તો ઉદાહરણ દેવામાં આવ્યું છે અહીંયા, મત્સ્ય વધકસ્ય મત્સ્યૈવ નાન્યત્ર હિંસા. મત્સ્ય એટલે એક મછવારો. આપણે મછવારાને શું કહી ગુજરાતીમાં? જે માછલી પકડતા હોય એને શું કહી છે ગુજરાતીમાં? માછીમાર. માછીમાર. તો એક માછીમાર છે એ શું કરે છે? ખાલી માછલીને જ મારે છે. તો એ એક જ જાતિ, ઘણી બધી પ્રાણીઓની જાતિઓ છે, ગાય છે, કૂતરાઓ છે, બિલાડી છે, ઘણી બધી જાતિઓ છે, પણ જે માછીમાર છે એ એક જ જાતિની હિંસા કરે છે. કેની? માછીની. બીજા પ્રાણીઓને એ મારતો નથી. તો આ થઈ ગઈ જાતિમાં બંધાયેલી. હવે એમ કે નહીં, હું અહિંસક છું, હું બીજા પ્રાણીઓને કોઈને હિંસા નથી કરતો, બીજા પ્રાણીઓને નથી મારતો, હું ખાલી માછલીને મારું છું, બાકી તો હું અહિંસક છું. તો આને અહિંસક ન કહેવાય. તો જાતિથી અવચ્છિન્ન છે, જાતિમાં સીમિત નથી. અહિંસા જે યમ છે આ જાતિમાં સીમિત નહીં છે, જાતિથી પરે છે. બધી જ જાતિઓમાં અહિંસાનું પાલન કરવું જોઈએ. એક કઈ જાતિ પણ આમાં નહીં આવે કે હું આ જાતિને હિંસા કરી શકું, બાકી જે જાતિઓમાં હું અહિંસક છું. તો આને અહિંસક ન કહેવાય. સૈવ દેશ અવચ્છિન્ન ન તીર્થે હનિષ્યામી ઇતિ. સૈવ, હવે કોઈ માણસ એમ કે હું દેશ વિશેષમાં જ હિંસા કરું છું, તીર્થમાં હિંસા નથી કરતો. દેશ વિશેષમાં એટલે હું જ્યાં કોઈ માની લો કે કોઈ એવી જગ્યાએ કામ કરતો હોય જ્યાં હિંસા થતી હોય, પ્રાણીઓની હિંસા થતી હોય, તો એ કે હું જ્યારે તીર્થમાં જાઉં છું ત્યારે હું આ કોઈ પ્રાણીઓને મારતો નથી. તો આ એક દેશમાં બંધાઈ ગઈ કે હું આ જગ્યાએ જ્યાં હું કામ કરું છું ત્યાં એ જ જગ્યાએ ખાલી હું હિંસાઓ કરું છું, પ્રાણીઓને મારું છું. આપણે માનીને હાલીએ કે સમજીને હાલીએ કે કોઈ માણસ છે કે જે મુરગી ફાર્મમાં કામ કરતો હોય, મુરગીઓનો જે ફાર્મ હોય ત્યાં કાર્ય કરતો હોય, તો એ દેશ વિશેષમાં જ હિંસા કરે છે. બાકી હું મારા કામને મૂકીને જ્યારે આ જગ્યા છોડીને બીજી જગ્યાઓ જાઉં છું, કાં હું પછી તીર્થમાં જાઉં છું, તો એ જગ્યાએ હું હિંસા નથી કરતો. તો આને પણ અહિંસા ન કહેવાય. આ પણ અહિંસાની કોટીમાં નહીં આવશે, આ પણ હિંસક કોટીમાં જ આવશે. એટલે દેશમાં પણ આપણે સીમિત ન કરી શકીએ અહિંસાને. સૈવ કાલા અવચ્છિન્ના ન ચતુર્દશ્યામ ન પુણ્યે અહનિ હનિષ્યામી ઇતિ.
હવે કોઈ એમ કે હું ચતુર્દશી અને પૂર્ણિમા છે કે પછી સારો કોઈ ત્યોહાર હોય, એ ત્યોહારમાં કોઈ પુણ્યનો દિવસ હોય, એ દિવસ હું કોઈની હિંસા, કોઈ પ્રાણીને મારતો નથી, હું હિંસા કરતો નથી, એ દિવસ હું માંસનું ભક્ષણ કરતો નથી, એટલે હું અહિંસક છું. તો આ પણ માણસ અહિંસક નહીં ગણાશે, આવો માણસ પણ હિંસક ગણાશે. શા માટે? કે કારણ કે અહિંસા છે એ કાલ એટલે સમયમાં બંધાતી નથી. બધા જ સમયમાં, ગમે એ સમય હોય, ગમે એ કાળ હોય, બધા જ સમયમાં અહિંસાનું પાલન કરવું જોઈએ. એનું નામ છે અહિંસક માણસ, એનું નામ છે અહિંસા. સૈવ ત્રિભીર ઉપરતસ્ય સમય અવચ્છિન્ના દેવ બ્રાહ્મણાર્થે નાન્યથા હનિષ્યામિ ઇતિ. હવે કોઈ નિયમ બનાવે છે. શું નિયમ બનાવે છે? કે હું કોઈ દિવસ હિંસા કરતો નથી, પણ મારા ઘેરે જ્યારે કોઈ મહેમાન આવે છે ત્યારે જ હું ખાલી મુર્ગો બનાવું છું કે બીજા કોઈ પ્રાણીનું હું મારીને એનું માંસ ખાઉં છું કે બનાવું છું. ઘણા બધા આવો નિયમ કરતા હોય ને, આમ તો હું અહિંસક બની ગયો છું, મેં માંસ ખાવાનું મૂકી દીધું છે. જેવી રીતે એક દાખલા તરીકે ઉદાહરણ આપું છું કે ઘણી બધી વખત કોઈ જે ગુજરાતની અંદર ચાનું પ્રચલન છે, તો મેં ચા મૂકી દીધો છે, પણ ઘેરે જ્યારે મહેમાન આવે ત્યારે તો ચા બનાવવી પડે, એના જોડે હું થોડીક પી લઉં છું. ઓમ ચા મેં મૂકી લીધી, ચા નથી પીતો હું, પણ મહેમાન આવી જાય તો એના જોડે થોડીક પી લઉં છું. હું આમ માવો નથી ખાતો, પણ મહેમાન આવી જાય એટલે થોડો ઘણો માવો ખાઈ લઉં છું. આવી રીતનું ગુજરાતીઓમાં વર્તન જોવા મળે છે. તેવી જ રીતે જે માંસ ભક્ષણ કરતા હોય એને માંસ મૂકી દીધું છે, પણ ઘરે જ્યારે મહેમાનો આવ્યા છે જે પોતાના ઘરે માંસ ખાતા હોય, હવે અહીંયા એને માંસ નહીં આપીએ તો મહેમાન ગતિ તો સારી નહીં થશે. એના લીધે શું કહે છે કે દેવ બ્રાહ્મણાર્થે, કે કોઈ સારા દેવ બ્રાહ્મણ લોકો, એવા અતિથિઓ સારા આવ્યા છે, એના માટે ખાલી હું હિંસા કરું છું, એના માટે હું મુર્ગો બનાવું છું, ઓમ નથી બનાવતો. તો આવો માણસ પણ હિંસક જ ગણાશે. ગમે તેના માટે તમે કેમ ન હિંસા કરતા હોય તો એ તમે હિંસા કરાશો. તો નિયમોમાં પણ હિંસા બંધાતી નથી. બધા જ કાળમાં, બધા જ સમયમાં, બધી જ રીતે અહિંસાનું પાલન કરવું. બધા જ કોઈ પણ પ્રાણીને દુઃખ ના આપવું, પીડા ના આપવી, એને મારવું નહીં, એનું નામ જ છે અહિંસા. હવે એક ઉદાહરણથી આ જ વસ્તુને સમજાવવામાં આવે છે. યથાચ ક્ષત્રિયાણામ યુદ્ધે એવ હિંસા નાન્યત્ર. કે કોઈ કહે કે જેવી રીતે જે ક્ષત્રિય માણસ છે એ યુદ્ધના ક્ષેત્રમાં જ જ્યારે યુદ્ધ કરશે ત્યારે જ હિંસા કરશે, બીજા સમયે હિંસા નહીં કરે. તો આ જે હિંસા છે એક નિયમમાં બંધાઈ ગઈ. શું નિયમ થયો? કે ક્ષત્રિય માણસનો નિયમ શું છે? કે જ્યારે યુદ્ધ થશે ત્યારે હિંસા થશે. હવે આને આપણે દેશમાં ન કહી શકીએ. માની લો કોઈ દેશ છે, કોઈ જગ્યા છે, કોઈ સ્થાન છે, હવે અહીંયા યુદ્ધ ચાલુ નથી તો એ જગ્યા જશે તો કોઈ હિંસા નહીં કરે એ સૈનિક માણસ. પણ એનો નિયમ શું છે કે યુદ્ધ ચાલુ થશે તો એને અહીંયા હિંસા કરવી. પોતાના દેશની અંદર જે જગ્યાએ છે ત્યાં પણ એને હિંસા કરવી પડશે. શત્રુ એની જગ્યાએ આવી જશે ત્યાં પણ એને મારવો પડશે. તો એના માટે શું નિયમ છે કે જ્યારે યુદ્ધ પ્રારંભ થાય ત્યારે તમે હિંસા કરી શકો છો, મારી શકો છો. તો તેવી જ રીતે કોઈ માણસ એમ કે હું મારા જીવનમાં પણ હું આવો જ નિયમ બનાવીશ, તો એ ખોટું છે. કારણ કે જે ક્ષત્રિય માણસ છે એના માટે શાસ્ત્રોમાં વિહિત છે. હવે એવી વસ્તુ તમે પોતાના જીવનમાં પણ નિયમ ઘટાવો કે જેમ ક્ષત્રિય માણસનો નિયમ છે તેવી જ રીતે હું મારા જીવનમાં નિયમ કરું છું કે હું પોતા માટે તો કાંઈ નહીં કરીશ, પણ બીજા કોઈ મહેમાન મારા ઘેરે આવશે તો હું આ નિયમ બનાવું છું, એના માટે હું માંસ બનાવીશ કે પ્રાણીઓની હિંસા કરીશ. તો આ ખોટું છે. એભીર જાતિ દેશ કાલ સમયૈર અનવચ્છિન્નાહ. તો આ જે વસ્તુ છે અહિંસા છે, આ જાતિ, દેશ, કાલ અને નિયમ આનાથી અનવિચ્છિન્ન છે, આનાથી જુદી છે, આનાથી બંધાતી નથી. અહિંસાદય સર્વથા એવ પરિપાલનીય. આ જ વસ્તુને, આ જ વાક્યને અહીંયા ખોલવામાં આવે છે, વિસ્તૃત કરવામાં આવે છે. તો શું કહેવામાં આવે છે? અહિંસાદય, અહિંસા આદિ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 જે યમ છે એના માટે શું કહેવામાં શબ્દ આવ્યો છે? સર્વથા એવ. સર્વથા, બધી જ પ્રકારથી, બધા જ સમયમાં. પરિપાલનીય, ખાલી પાલનીય શબ્દ નથી કહેતા. શું કહેવામાં આવે છે? પરિપાલનીય. સરખી રીતે, સારી રીતે એનું પાલન કરવું જોઈએ. તો અહિંસાદી નિયમ છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
આ જે 5 યમ છે એનું નિયમ સર્વથા કરવું જોઈએ. બધા જ કાળની અંદર, બધા જ સમયની અંદર, બધા પ્રાણીઓની સાથે, બધી જ જગ્યાએ નિરંતર રૂપથી આનું પાલન કરવું જોઈએ સારી રીતે. હજી આ જ વાક્યને હજી આગળ વિસ્તૃત કરવામાં આવે છે. સર્વભૂમિષુ સર્વ વિષયેષુ સર્વથા એવ અવિદિત વ્યભિચારા સાર્વભૌમા મહાવ્રતમિતિ ઉચ્યતે. તો આ જે અહિંસા આદિ છે મહાવ્રત છે. એના માટે શું? સર્વભૂમિષુ. સર્વભૂમિ એટલે શું? ભૂમિ એટલે અવસ્થા. બધી અવસ્થાઓમાં, ગમે એ અવસ્થા કેમ ન હોય, કે આપણે જીવનમાં ગરીબી આવી ગઈ હોય, આપણે જીવનમાં બહુ અમીર બની ગયા હોય, કે આપણા જીવનમાં કોઈ ખુશીનો પ્રસંગ હોય, આપણા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ હોય, ગમે એવી સ્થિતિ હોય, બધી જ અવસ્થાઓની અંદર યમનું પાલન કરવું જોઈએ. અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન કરવું જોઈએ. ઘણી બધી અવસ્થાઓ એવા આપણા જીવનમાં આવી જાય છે કે આપણે આ વ્રતોને છોડી દઈએ છીએ. અહિંસાનું કોઈ માણસ પાલન કરે છે જીવનની અંદર, હિંસા કરતો જ નથી, પણ જીવનમાં એવી પરિસ્થિતિ આવી જાય, એવી કસોટી ઊભી થઈ જાય છે સામે, કે માણસ હિંસા ઉપર ઉતરી જાય છે. કોઈ પ્રાણીને દુઃખ નથી આપતો, આશ્રમની અંદર રહે છે, પણ અમુક વખત એવી સ્થિતિ આવી જાય છે જીવનની અંદર, કંઈ ખાવા પીવાની વ્યવસ્થા નથી, કંઈ મળતું નથી, તો આવી સ્થિતિની અંદર ચોરી ઉપર ઉતરી જાય છે માણસ. ઘણા બધા આપણે જીવનમાં જોઈએ છે કે ઓમ સારો માણસ છે, પણ ગરીબી એવી વસ્તુ હોય કે માણસને ચોરી કરવા માટે મજબૂર કરી દે છે, હિંસા ઉપર ઉતરી જાય છે. અહિંસા, સત્ય, અસ્થેય ઉપર ઉતરી જાય, સ્થેય ચોરી કરવા માટે પ્રવૃત્ત થઈ જાય છે. અત્યાર સુધી કોઈ દિવસ ચોરી નથી કરતો, પણ એની અવસ્થા, એની જીવનની પરિસ્થિતિ બદલી ગઈ, તો એ ચોરી ઉપર આવી ગયો છે. ઓમ માણસ શાંત છે, પણ કોઈ એને ગાળ આપી દીધી, તો એ ગુસ્સામાં આવીને અપશબ્દો બોલવા માંડે છે, હિંસા કરવા માંડે છે, ખોટું બોલવા માંડે છે. તો સર્વભૂમિષુ સર્વ વિષયેષુ સર્વથા એવ અવિદિત વ્યભિચારા. અવિદિત વ્યભિચારા એટલે આનો વ્યભિચાર કરવા યોગ્ય નથી, એટલે છોડવા યોગ્ય નથી. બધા જ સમયમાં, બધા જ કાળમાં, બધી જ પરિસ્થિતિઓમાં આ યમોનું, અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ સાર્વભૌમા મહાવ્રતા, બધી અવસ્થાઓની અંદર આ વ્રત છે એ મહાન છે. આનું વ્રતનું પાલન કરવું જ જોઈએ. આના વગર આપણે કોઈ દિવસ ઈશ્વરને પ્રાપ્ત ન કરી શકીએ, મોક્ષને પ્રાપ્ત ન કરી શકીએ. યમ આપણા સિદ્ધ થઈ જાય તો ધીમે ધીમે કરતાં સ્વતઃ આગળના જે 8 અંગ છે, આપણા 7 અંગ છે યોગના, એ પણ સિદ્ધ થઈ જશે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હવે યમ પછી બીજું જે અંગ છે યોગનું, એ શું છે? નિયમ. યમ, નિયમ. બીજા નંબરનું યોગનું અંગ છે નિયમ. તો એના માટે સૂત્ર છે શોચ સંતોષ તપઃ સ્વાધ્યાયેશ્વર પ્રણિધાનાની નિયમાઃ. સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની નિયમાઃ. હા, તો હવે ઉચ્ચારણ કરજો, બધા માઇક ખોલી લેજો. શૌચ શૌચ સંતોષ તપઃ સ્વાધ્યાય સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ઈશ્વર પ્રણિધાનાની નિયમાઃ. નિયમાઃ. તો કેટલા નિયમ? શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આ 5 નિયમ છે. તો આનો આપણે વ્યાસભાષ્ય જોઈએ. વ્યાસભાષ્ય છે તત્ર શૌચમ મૃત જલાદિ જનિતમ મેધ્ય અભ્યવહરણાદિ ચ બાહ્યમ. તો બાહ્ય શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ એક તો આપણે આપણા શરીરની શુદ્ધિ કરીએ છીએ. તો આપણે શરીરને શુદ્ધ કેવી રીતે કરીએ છીએ? તો મૃત જલ, માટીથી અને જળથી. તો અત્યાર સુધી ઘણા બધા સાબુનો પણ માટીથી બનતા હોય છે. આપણા પહેલાં પણ આપણા જે વડીલો હતા એ જે
વાસણ ને એ બધું સાફ કરતા તો એ માટીથી જ કરતા. તો ઘણી બધી પ્રકારની જુદી જુદી માટીઓ હતી, એનાથી બધી વસ્તુ શુદ્ધ કરતા. અને અત્યારે જે સાબુન ને એ પણ એક પ્રકારથી માટીમાંથી જ બધી નીકળ્યું છે, એ આપણે એમ આમાં ઘટાડી શકીએ છીએ. તો અને આદિ શબ્દ છે, આદિ એટલે વગેરે. તો આપણે આ બધી વસ્તુઓ હતી, ઘણી બધી વસ્તુઓ હોઈ શકે છે. સાબુન છે, મુલતાની માટી છે, જળ છે, કપડાથી આપણે સાફ કરતા હોય. તો આ બધી બાહ્ય શુદ્ધિ છે. આપણે આપણા શરીરને સ્વસ્થ કરતા હોય, આપણું ઘર છે, આપણી વસ્તુઓ છે, આ બધું આપણે બાહ્ય શુદ્ધિ કરતા હોય, એને કહેવાય બાહ્ય શુદ્ધિ. બીજું છે મેધ્ય અભ્યવહરણાદિ. અભ્યવહરણ એટલે ભોજન. આપણે જે ભોજન છાદન છે એને આપણે શુદ્ધતાથી બનાવતા હોય, આપણું શરીર સ્વસ્થ રહે એના માટે. આ બધી બાહ્ય શુદ્ધિ છે. પછી છે આભ્યંતરમ ચિત્ત મલાનામ આક્ષાલનમ. જે ચિત્તના જે મલ છે, આપણે ચિત્તની અંદર જે મળ છે એની શુદ્ધિ કરવી, એને કહેવાય આભ્યંતર શુદ્ધિ. તો બે પ્રકારની શુદ્ધિ થઈ, બાહ્ય શુદ્ધિ અને આભ્યંતર શુદ્ધિ. એમાં જે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ આભ્યંતર શુદ્ધિ માટે, અંદરની શુદ્ધિ માટે કરવો જોઈએ. બાહ્ય શુદ્ધિ માટે આપણે બધા કરતા જોઈએ. આપણે સંસારની અંદર આપણે સામાન્ય માણસોને જોઈએ છે, આપણે બધા નાતા હોય, દરરોજ નાહીએ છીએ. આપણા જે સાધનો છે, આપણા વસ્ત્રો છે, આપણા ગાડી છે, આપણું ઘર છે, બધા લોકો કરતા જોઈએ છે સામાન્ય રૂપથી. અમુકને આપણે છોડી દઈએ અપવાદ રૂપમાં. સામાન્ય રૂપથી બાહ્ય શુદ્ધિની આપણે બધા ધ્યાન રાખતા જોઈએ છે. પણ વિશેષ જે શુદ્ધિનો આપણે પ્રયત્ન કરવો જોઈએ આભ્યંતર શુદ્ધિનો છે. આપણા જે ચિત્તરૂપી જે આપણું મન છે, આપણી બુદ્ધિ છે, અંદર જે પ્રકોષ્ઠ છે, રૂમ છે, એની અંદર જે મલિનતા આપણે ભેગી કરી છે એને દૂર કરવા માટે આપણે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. ચિત્તનું મળ શું હોઈ શકે છે? આપણા વિચારો. આપણા જે ખોટા વિચારો છે એ ચિત્તનું મળ છે, મલિન વિચારો છે. મલિન વિચારો કઈ રીતના હોઈ શકે છે? ભોગના વિચારો, હિંસાના વિચાર છે કે હું આને દુઃખ આપીશ, આને પીડા આપીશ, ખોટું બોલવાના, કોઈની વસ્તુ લઈ લેવાના, કોઈને અપશબ્દો કહેવાના, હે ને, આ વસ્તુ લઈ લઉં, ઓલી વસ્તુ લેવી છે, મારે આ ગાડી લીધા પછી ઓલી ગાડી લેવી છે, આ મકાન પછી ઓલું લેવું છે. આવા બધા જે વ્યર્થના જે ખોટા વિચારો છે એનું જે આપણે ચિત્તની અંદર મળના રૂપમાં એકત્રીકરણ કરીએ છીએ, એને દૂર કરવાનો, એના માટે પુરુષાર્થ કરવાનો, એનું નામ છે શૌચ. પછી છે સંતોષ. સંતોષ એટલે શું? તો સન્નિહિત સાધનાત અધિકસ્ય અનુપાદિત્સા. સન્નિહિત કે આપણે આપણા પુરુષાર્થથી જેટલા આપણે સાધન આપણે ઉપલબ્ધ કરી લીધા છે એનાથી આપણે સંતુષ્ટ થઈ જવું. અનુપાદિત્સા કહેવાય કે એની ઈચ્છા ન થવી. ઈચ્છા એટલે આપણે પુરુષાર્થ કર્યો, આપણે આપણા પુરુષાર્થ મુજબ જેટલા પણ આપણને સાધન મળ્યા છે એ સાધનથી આપણે આપણા જીવનમાં ઉન્નતિ કરી શકીએ છીએ અને એનાથી આપણને સંતોષ થવો જોઈએ. એ સાધન મેળવ્યા પછી પણ આપણને જીવનમાં સંતોષ નથી તો એ સાધનોને મેળવવાનો કોઈ પ્રયોજન નથી, નિષ્ફળ થઈ જશે. કે સાધન મેળવ્યા, માની લો આપણે ગાડી લીધી, આપણું લક્ષ્ય હતું કે હું એક ગાડી લઈ લઈશ તો હું સુખી થઈ જઈશ અને મારા બધા કાર્યો હું આવવા જવાનું આનાથી કરી લઈશ. પણ એક ગાડી લીધા પણ સંતોષ નથી તો એ ગાડી લેવાનો શું? તમે જે પ્રયોજનથી ગાડી લીધી હતી એ પ્રયોજન તમારું સિદ્ધ નથી થયું તો ગાડી લેવાનો પ્રયત્ન શું થયો? પ્રયોજન શું થયું? નિષ્ફળ થઈ ગયું એ તો. તો જે પણ આપણે જીવનની અંદર સાધન એકત્રિત કરતા હોય, આપણે પુરુષાર્થથી જે પણ આપણા કર્માશયના અનુસાર આપણને સાધન મળ્યા હોય એમાં સંતોષ રાખવો. હવે એક તો થઈ ગયું આપણા પુરુષાર્થ પ્રમાણે. બીજું, આપણા જીવનમાં આપણને જે ઇન્દ્રિયો મળી છે, આ સાધન મળ્યા છે, આંખ, નાક, કાન, આપણી બુદ્ધિ, આ પણ આપણા સાધનો છે. અને આપણે પૂર્વના જન્મમાં જે પુરુષાર્થ કર્યો છે એ મુજબ આપણને આ બધા સાધનો મળ્યા છે. હવે ઘણી બધી વખત માણસ હેરાન થઈ જાય, મારી પાસે તો આવી બુદ્ધિ જ નથી, મારી આંખો આવી નથી, હું કાનથી સાંભળી શકતો નથી, મારી જન્મજાત શક્તિ ઓછી છે, અને આમાં સંતોષ નથી કરતા અને હેરાનગતિ થાય છે, પરેશાન થાય છે. પણ આપણે વિચારી શકીએ છીએ કે જે માણસ સંતુષ્ટ હોય શું કરી શકે છે? જે પ્રજ્ઞાચક્ષુ હોય, આપણે મહર્ષિ દયાનંદજીના જે ગુરુ હતા સ્વામી વિરજાનંદ, એનું શરીર પણ એટલું બધું મજબૂત નહોતું, એના પાસે આંખો પણ નથી,
પણ એના પાસે જે એના કર્માશય મુજબ એને જે સાધન મળ્યું હતું, શ્રોત્રેન્દ્રિય હતું, એના પાસે કાન સારા હતા, તો એ વિદ્યાને સાંભળી વિચાર કરીને બહુ મોટા સંન્યાસી બન્યા. અને એનાથી જ એક મહાન મહર્ષિ દયાનંદજી જેવા ઋષિનું જન્મ થયો, ઉત્પત્તિ થઈ. એને ભણાવ્યું, એને જે જ્ઞાન આપ્યું, એનાથી પછી કેટલું બધું સંસારની અંદર કાર્ય થયું. આપણે બીજા પણ મહાપુરુષોના ઉદાહરણ લઈ શકીએ છીએ. તો જે આપણને ઇન્દ્રિયો, જે આપણને સાધન મળ્યા છે, એનાથી સંતુષ્ટ થઈ એનો પૂરો ઉપયોગ કરવો અને એનાથી જીવનમાં આગળ વધવું, એનું નામ છે સંતોષ. તો સમય થઈ ગયો છે, આટલું રાખીએ. તો સોચ અને સંતોષ, આ બે પ્રકારના નિયમોને આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાલે આપણે આગળના જે નિયમો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. नमस्ते नमस्ते जी, नमस्ते. एक प्रश्न पूछना है, पूछ सकता हूँ? हाँ जी.